વાઘોડિયા તાલુકાના આર કાબરા ફાઉન્ડેશન સંચાલિત શ્રી સ્વામી ગોવિંદદેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરાયો. ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પુષ્પવર્ષા કરી ગુરુજી તેમજ પધારેલ અતિથિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુરુજી તેમજ આવેલ અતિથિ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ગુરુપૂર્ણિમા મહોત્સવની શરૂઆત કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામી ગોવિંદદેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુપૂજન કરી સાલ ઓઢાવી ગુરુજીનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામી ગોવિંદદેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો દ્વારા પોતાના પરિચય સાથે સ્પીચ આપવામાં આવી હતી. ગુરુજી પાસેથી સંસ્કાર જ્ઞાન મળે છે. શ્રી સ્વામી ગોવિંદદેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રી ડોક્ટર બાલકૃષ્ણ દવે ગુરુજીએ ઋષિકુમારોને આશીર્વાદ આપ્યા હતા. શ્રી સ્વામી ગોવિંદદેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે ઋષિકુમારોના વાલીઓ પણ ગુરુપૂર્ણિમા મહોત્સવમાં હાજર રહ્યા હતા. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર ઉમર મંસૂરી, વાઘોડિયા. કૃષ્ણ, હું ડૉક્ટર બાલકૃષ્ણ દવે, પ્રધાનાચાર્ય શ્રી સ્વામી ગોવિંદદેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય. આજે વ્યાસ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા છે. આજના દિવસે છાત્રો દ્વારા, શિષ્યો દ્વારા ગુરુના સન્માન માટે અને ગુરુપૂજન કરવામાં આવે છે. રામ અને કૃષ્ણ જેવા આપણા પરબ્રહ્મ પરમાત્માને પણ જો ગુરુજીનું સાનિધ્ય લઈ અને વિદ્યા અધ્યયન શિક્ષા ગ્રહણ કરવું પડે તો આજના સમયમાં પણ વિદ્યાર્થી પોતાની કૃતજ્ઞતા બતાવવા માટે ગુરુજીનું પૂજન કરે છે. આજે આ પાઠશાલામાં પણ આવાસીય છાત્રો દ્વારા ગુરુજનોનું પૂજા કરવામાં આવે છે. આષાઢ શુક્લ પૂર્ણિમા એટલે કે ગુરુજી પ્રત્યેનું સન્માન અને ગુરુજી પ્રત્યેની આદરભાવ દર્શાવનારો આ દિવસ છે. દરેક શિષ્યોના જીવનમાં ખૂબ પ્રગતિ પ્રાપ્ત થાય અને બધા પોતપોતાના જીવનની અંદર ખૂબ અગ્રેસર થાય એવી ભાવના સાથે બધાને પુનઃ ગુરુ પૂર્ણિમા પર્વની ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ.